हेलो मित्रों, केम छो? सरस्वती उच्चतर माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 11 विषय आंकड़ाशास्त्र प्रकरण नंबर 6। मित्रों, आ प्रकरणनी अंदर आपणे क्रमचय, संचय अने द्विपदी विस्तरण आ त्रण बाबतो समजवानी हती, जेमां आपणे आ पूर्वे क्रमचय, एनो अर्थ, एना सूत्रों અને એના પર આધારિત સ્વાધ્યાય 6.1 ના દાખલાઓને સમજી ગયા। આજના વિડીયોની અંદર આપણે સમજીશું સંચયનો અર્થ શું છે અને એનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય અને સંચયનો ક્રમચય સાથેનો શું સંબંધ છે એને આપણે સમજીશું। તો અત્યાર સુધી આપણે जुदी जुदी वस्तुओं ની ગોઠવણીના કુલ પ્રકાર કેટલા એ બાબત, જેને આપણે ક્રમચય કહેતા હતા, એ આપણે સમજ્યા। દાખલા તરીકે તાનિયાને ત્રણ મિત્રો છે, જેમાં ઋત્વા, કથન અને કીર્તિ। તાનિયાને આ ત્રણ મિત્રો છે, ઋત્વા, કથન અને કીર્તિ। તો આ ત્રણ મિત્રોની બે સ્થાન પરની ગોઠવણી કરવી હોય તો તે કેટલા પ્રકારે કરી શકાય? તો કુલ મિત્રો 3 છે એટલે n બરાબર 3 અને બે સ્થાન પર ગોઠવણી કરવી છે એટલે r બરાબર 2 માટે એની કુલ ગોઠવણીના પ્રકાર, જેને કુલ ક્રમચયો કહીએ, તો 3p2 એટલે કે 3 ગુણ્યા 2 એમ કુલ 6 પ્રકારે એની ગોઠવણી થઈ શકે, જે આપણને અહીંયા દર્શાવેલું છે। ગોઠવણીઓના પ્રકાર અને બે સ્થાન પર એના મિત્રોની ગોઠવણીઓ, જેમાં ઋત્વા, કથન, ઋત્વા, કીર્તિ, એવી રીતે કથન, ઋત્વા, કથન, કીર્તિ અને કીર્તિ, ઋત્વા, કીર્તિ, કથન, એમ પ્રથમ સ્થાન ઉપર ઋત્વા, કથન કે કીર્તિ હોય તો બાકીના બીજા સ્થાન ઉપર પણ એ ત્રણ પૈકીની કોઈ એક મિત્રની ગોઠવણી કરી શકાય। તો એવા 6 પ્રકારની ગોઠવણી આપણને અહીંયા આપેલી છે। પરંતુ હવે જ્યારે મિત્રો આપણે સંચયની વાત કરવી છે તો સંચયની અંદર અમુક વસ્તુઓની પસંદગી, કુલ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓની પસંદગી કેટલી રીતે થઈ શકે એની બાબત અહીંયા સમજીશું। કુલ ક્રમચયની અંદર મિત્રો ઋત્વા, કથન અને કથન, ઋત્વા આ બંનેના સ્થાન અલગ અલગ છે, પરંતુ જ્યારે સંચયની અંદર વસ્તુની પસંદગી કરવાની આવે ત્યારે આ બંને વસ્તુ એક જ પ્રકારે પસંદ થઈ એમ ગણાશે। તો હવે આપણે એ બાબતને સમજીએ। હવે મિત્રો, તાનિયા પોતાના ઘરે એક પ્રસંગમાં આ ત્રણ મિત્રો ઋત્વા, કથન અને કીર્તિ પૈકીમાં બે મિત્રોને જ આમંત્રણ આપવા માંગે છે। તો તાનિયા પાસે ત્રણ મિત્રોમાંથી બે મિત્રોને પસંદ કરવાના કુલ કેટલા વિકલ્પો છે? તો મિત્રો, તાનિયા છે એ ઋત્વા અને કથનને આમંત્રણ આપી શકે, ઋત્વા અને કીર્તિને આમંત્રણ આપી શકે અને કથન અને કીર્તિને પણ આમંત્રણ આપી શકે। આવી રીતે કોઈ પણ બે મિત્રોને પસંદ કરવા માટે એની પાસે ત્રણ વિકલ્પો છે। એનો અર્થ એ થયો કે જેમ ક્રમચયની અંદર કુલ 6 વિકલ્પો હતા બે મિત્રોને બે સ્થાન ઉપર ગોઠવવાના, તો અહીંયા જ્યારે તાનિયાએ બે મિત્રો પસંદ કરવાના છે ત્રણમાંથી, તો એની પાસે ઋત્વા અને કથન અથવા કથન અને ઋત્વા, તો એ ક્રમચયની અંદર બે વસ્તુ ભિન્ન છે। જેમ કે સ્થાનની અંદર ઋત્વા અને કથન અને ઋત્વા એ ક્રમચયની દ્રષ્ટિએ અલગ અલગ ગોઠવણી છે, પરંતુ જ્યારે અહીંયા પસંદગીની વાત આવે ત્યારે એના ક્રમનું મહત્વ રહેતું નથી। માટે અહીંયા ઋત્વા અને કથન આવે કે કથન અને ઋત્વા આવે, બંને વસ્તુ એક જ થઈ, એટલે અહીંયા પસંદગીની અંદર આ બંનેનો એક જ અર્થ થાય છે, એમાં ક્રમનું મહત્વ નથી। ક્રમચયમાં ક્રમનું મહત્વ છે, અહીંયા ક્રમનું મહત્વ નથી। માટે ત્રણ મિત્રોમાંથી બે મિત્રોની પસંદગી કુલ ત્રણ રીતે થઈ શકશે।
જે આપણે ઉપર કોષ્ટકમાં દર્શાવેલું છે, કાં તો ઋત્વા કથન અથવા ઋત્વા કીર્તિ અથવા કથન કીર્તિ, એમ 3 પૈકી કોઈ પણ રીતે થઈ શકે. તો 3 માંથી 2 મિત્રોને પસંદ કરવાના આપણી પાસે કુલ વિકલ્પ 3 મળ્યા. પસંદગીના જે આ વિકલ્પો છે એને સંચય એટલે કે કોમ્બિનેશન કહેવામાં આવે છે, જેને આપણે 3C2 વડે દર્શાવી શકીએ. એટલે કે n બરાબર 3 અને પસંદગી 2 ની કરવાની છે, એટલે r બરાબર 2 એટલે 3C2 વડે આપણે એને દર્શાવી શકીએ છીએ, જેનો જવાબ આવે છે 3C2 બરાબર 3. તો મિત્રો આપણે એને વ્યાપક સ્વરૂપની અંદર દર્શાવીએ તો જુદી જુદી n વસ્તુઓમાંથી r વસ્તુઓને પસંદ કરવાના કુલ સંચયો NCR થાય, જ્યાં પસંદગી કરવાના જે ઘટકો છે r એ હંમેશા n કે n થી ઓછા હોય અને એના કુલ સંચયો NCR થશે. આપણે એને જુદી જુદી રીતે અહીંયા દર્શાવેલું છે એ મુજબ આપણે લખી શકીએ છીએ, પરંતુ સામાન્ય રીતે એને આ રીતે NCR સંકેતનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવતું હોય છે. આ મિત્રો આપણે કહી શકીએ કે n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાના કુલ સંચયો NCR થાય. હવે મિત્રો NCR ની કિંમત કઈ રીતે મળે? હમણાં ઉપરયુક્ત ઉદાહરણની અંદર 3 મિત્રોમાંથી 2 મિત્રો પસંદ કરવાની જે તાનિયાની વાત હતી એમાં 3C2 બરાબર 3 મળ્યા, તો એ કઈ રીતે મળી શકે? n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાની હોય તો એને માટેના કુલ સંચયો આપણે NCR થાય, પરંતુ આની કિંમત કઈ રીતે મળે? તો r વસ્તુઓની અંદરો અંદરની જે ગોઠવણી છે એને આપણે, દાખલા તરીકે 2 મિત્રોની અંદરો અંદરની ગોઠવણીઓ હોય તો એને RPR એટલે r ફેક્ટોરિયલ તરીકે આપણે દર્શાવી શકીએ ક્રમચયના સ્વરૂપમાં. તો આપણે કહી શકીએ આમ દરેક સંચયને અનુરૂપ r ફેક્ટોરિયલ ક્રમચયો મળે. એટલે આપણે NCR સંચયોને NCR into r ફેક્ટોરિયલ ક્રમચયો કહી શકીએ. તો ક્રમચયો માટેનું સૂત્ર શું છે? NPR. માટે આપણે કહી શકીએ કે NPR બરાબર NCR ગુણ્યા r ફેક્ટોરિયલ. દરેક સંચય ને અનુરૂપ r ફેક્ટોરિયલ ક્રમચય મળે. દરેક સંચય એટલે કે NCR એને અનુરૂપ r ફેક્ટોરિયલ એટલે ગુણ્યા r ફેક્ટોરિયલ, તો એ જે ગુણાકાર મળે એ થયા ક્રમચયો. તો સૂત્ર થઈ ગયું NPR બરાબર NCR ગુણ્યા r ફેક્ટોરિયલ. આમાંથી આપણે NCR જોઈએ છીએ તો NCR બરાબર NPR છેદમાં r ફેક્ટોરિયલ એમ લખી શકીએ. હવે NPR નું સૂત્ર આપણી પાસે છે મિત્રો. NPR એટલે શું? n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. તો એ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મળી ગયું NCR બરાબર n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. એટલે NCR નું સૂત્ર થઈ ગયું n ફેક્ટોરિયલ બાય r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. તો આ સૂત્ર મુજબ આપણને NCR ની કિંમતો મળે. તો ઉપરના ઉદાહરણની અંદર 3C2 જે n બરાબર 3 અને r બરાબર 2 લઈએ તો આની અંદર કિંમત મૂકીએ તો આપણને 3 જવાબ મળે છે. એટલે NCR માટેનું આ વ્યાપક સૂત્ર છે. આને આપણે યાદ રાખીશું મિત્રો, અને તમે તમારા નોંધપોથીની અંદર આને વ્યવસ્થિત નોંધી લેશો અને સાથે સાથે તમે પાકું કરી જશો. માટે NCR નું સૂત્ર થઈ ગયું NCR બરાબર n ફેક્ટોરિયલ બાય r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ, જ્યાં n છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને r છે એ અનઋણ પૂર્ણાંક સંખ્યા છે.
માટે આ NCR નું સૂત્ર થયું. હવે મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કેટલાક ઉપયોગી પરિણામો છે એ મેળવી શકીએ અને એનો ઉપયોગ દાખલાઓની અંદર બહુ સરળતાથી કરી શકાય. તો જુઓ, NCR જ્યાં R બરાબર 0 લઈએ તો NC0 બરાબર 1 મળે, જેનું સાદુરૂપ અહીંયા આપેલું છે. NCR નું સૂત્ર મૂક્યું, જ્યાં R બરાબર 0 મૂક્યું તો આપણને મળી ગયું n ફેક્ટોરિયલ બાય 0 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 0 ફેક્ટોરિયલ. તો 0 ફેક્ટોરિયલ એટલે 1, n માઇનસ 0 એટલે n, માટે n ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ એટલે આપણને કિંમત મળે 1. તો અહીંયા મિત્રો જોશું કે જ્યારે n બરાબર જુદી જુદી કોઈ પણ કિંમત હોય, પરંતુ r બરાબર જો 0 હોય એટલે કે પસંદગીના સ્થાન 0 હોય તો હંમેશા કિંમત 1 મળે છે. તો 5C0 લઈએ, 10C0 લઈએ, 8C0 લઈએ તો r બરાબર 0 હોય તો એની કિંમત હંમેશા 1 મળે છે. હવે બીજું પરિણામ સમજીએ. NCN બરાબર 1 મળે, એનો અર્થ કે n જુદી જુદી વસ્તુઓમાંથી n સ્થાનની પસંદગી કરવી હોય તો મિત્રો સૂત્રમાં કિંમત મૂકીએ તો છેદમાં n માઇનસ n એટલે 0 ફેક્ટોરિયલ થઈ ગયા, એટલે n ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ એટલે 1 મળશે. તો એનો અર્થ એ થયો કે જ્યારે n અને r બંનેની કિંમત સમાન હોય, 5C5 10C10, ત્યારે પણ એની કિંમત 1 મળે છે. તો બંને પરિણામો આપણે જોયા. r ની કિંમત 0 અથવા n અને r બંનેની કિંમત સમાન હોય ત્યારે NC0 અને NCN ની કિંમત 1 મળે છે, એટલે કે કુલ સંચયો આપણને 1 મળે છે. ત્યાર પછી જોઈએ તો NC1, જ્યાં n જુદી જુદી વસ્તુઓમાંથી r બરાબર 1 એક સ્થાનની પસંદગી કરવી હોય તો સૂત્રમાં r ની જગ્યાએ 1 કિંમત મૂકીએ તો n ફેક્ટોરિયલ બાય n માઇનસ 1 ફેક્ટોરિયલ તો આપણને મળશે, સાદુરૂપ આપીએ તો n, એટલે કે 5C1 એટલે 5 માંથી કોઈ એક પસંદગી કરવી હોય તો એની કિંમત થશે n. તો 5C1 5 થશે, 10C1 10 થશે. ત્યાર પછી NCN-1 એટલે કે n-1 સ્થાનમાં n જુદી જુદી વસ્તુઓને પસંદગીના કુલ સંચયો કેટલા થશે તો એ પણ n થશે, એટલે NC1 અને NCN-1 એ બંનેની કિંમત n થશે. મિત્રો અહીંયા આપણે કિંમત મૂકીએ r ના સ્થાને n-1 તો આપણને n મળે છે, કારણ કે અહીંયા n ફેક્ટોરિયલ બાય n-1 ફેક્ટોરિયલ એટલે n ગુણ્યા n-1 ફેક્ટોરિયલ બાય n-1 ફેક્ટોરિયલ એટલે n-1 ફેક્ટોરિયલ કેન્સલ એટલે n કિંમત મળે. તો એનો અર્થ એ થયો કે 5C4 બરાબર 5 મળે અને 10C9 બરાબર 10 મળે. તો અહીંયા આ બંનેની કિંમતો n મળે છે, એટલે કે 5C1 હોય કે 5C4 હોય તો એની કિંમત હંમેશા 5 મળે છે. તો r ના સ્થાનમાં જુઓ મિત્રો, 5C1 એટલે r બરાબર 1 અને 5C4 એટલે r બરાબર 4, તો અહીંયા 4 અને 1 એનો સરવાળો કરીએ તો ફરી પાછું 5 થઈ જાય છે. એનો અર્થ એ થયો કે આવી બંને પ્રકારની કિંમતો નો જવાબ આપણને 5 જ એટલે કે n જ મળે. એવી જ રીતે NCR ની કિંમત લઈએ કે NCN-r ની કિંમત લઈએ, જે હમણાં અહીંયા જોયું. NCR r એટલે 1 તો અહીંયા 4 એટલે n-r, તો એ બંનેની કિંમત n જ મળે છે. તો અહીંયા એને આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈ લઈએ છીએ કે NCR બરાબર NCN-r હોય તો આ બંને વસ્તુ સમાન છે અને એની કિંમત હંમેશા n મળે છે.
એટલે કે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું 5C4 કે 5C1 લઈએ તો એ 5 જ મળે, 10C7 બરાબર 10C3, તો આ બંનેની કિંમતો પણ સમાન હોય. તો આ રીતે NCR અને NCN-R એ બંનેની કિંમતો સમાન હોય છે. હવે એક મિત્રો પરિણામ સમજીએ કે જો NCX બરાબર NCY હોય તો x plus y બરાબર n અથવા તો x બરાબર y થાય. આ પરિણામને આપણે NCR અને NCN-R ઉપરથી સમજીએ છીએ. તો NCX બરાબર NCY હોય તો x વત્તા y બરાબર n થાય અથવા તો x અને y બંને સમાન થાય. હવે આ બધા પરિણામો અને NCR ના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કેટલાક ઉદાહરણોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 16. નીચેનાની કિંમત મેળવો. પેલો પેટા પ્રશ્ન 8C3. હવે અહીંયા n બરાબર 8 આપેલું છે અને r બરાબર 3 આપેલું છે, એટલે કે જુદી જુદી 8 વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગીના કુલ સંચયો કેટલા મળે. તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. NCR બરાબર n ફેક્ટોરિયલ બાય r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. એની અંદર n બરાબર 8 અને r બરાબર 3 મૂકીએ તો આપણને મળે 8 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ કૌંસમાં 8 ઓછા 3 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ. હવે 8 ફેક્ટોરિયલ ને આપણે લખી શકીએ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. તો અહીંયા અંશ અને છેદમાંથી 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. છેદમાં 3 દુ 6 એકુ 6, તો એનું સાદુરૂપ આપીએ તો 8 ગુણ્યા 7 વધશે એટલે કે 56 મળશે. તો આપણે કહી શકીએ 8 જુદી જુદી વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગી કરવાના કુલ સંચયો છે 56 છે. આ ઉપરાંત મિત્રો આપણી પાસે કુલ ક્રમચયો પર આધારિત NCR નું સૂત્ર છે કે NCR બરાબર NPR બાય R ફેક્ટોરિયલ. NPR એટલે ક્રમચય ભણી ગયા છીએ. 8P3 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો સાદુરૂપ આપીએ તો 6 છે એ કેન્સલ થઈ જાય તો 8 ગુણ્યા 7 એટલે આપણને 56 મળે. તો ટૂંકમાં મિત્રો આ રીતે આપણે NCR ની કિંમતો મેળવી શકીએ છીએ. તો બાકીનો બીજો, ત્રીજો અને ચોથા પેટા પ્રશ્ન છે એ તમને ગણેલા આપેલા છે, એને બરોબર અવલોકન કરી જજો મિત્રો. હવે આપણે સમજીએ ઉદાહરણ નંબર 17 ને. NC2 બરાબર 45 હોય તો અજ્ઞાત n ની કિંમત શોધો. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે n ફેક્ટોરિયલ બાય r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. એનો ઉપયોગ કરીએ તો અહીંયા r આપી દીધેલું છે 2, તો કિંમત મૂકીએ તો n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 2 ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ ને લખીએ તો n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ફેક્ટોરિયલ. તો આ n માઇનસ 2 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. પરિણામે આપણને મળશે n ઇન્ટુ n માઇનસ 1 બાય 2 બરાબર 45. 2 ને સામે લઈ જઈએ તો થાય 90. તો n ગુણ્યા n માઇનસ 1 બરાબર 90. તો 90 ને આપણે 10 ગુણ્યા 9 એમ લખી શકીએ. તો 9 ને આપણે 10 ઓછા 1 લખી શકીએ, એટલે કે 10 ગુણ્યા 10 ઓછા 1, તો એ થઈ ગયું n ઇન્ટુ n માઇનસ 1. તો અહીંયા n બરાબર 10 મળી ગયું. તો આપણી આપસૂઝથી આપણે 90 ને આવા 2 ક્રમિક ગુણાકાર સ્વરૂપે દર્શાવી અને n ની કિંમત મેળવી દઈએ છીએ. એ જ રીતે મિત્રો વૈકલ્પિક રીતની અંદર જોઈએ. NC2 બરાબર 45 આપ્યું છે. NC2 એટલે શું થઈ ગયું તો કે NP2 by 2 ફેક્ટોરિયલ. NP2 એટલે કે n into n minus 1 by 2 ફેક્ટોરિયલ એટલે 2. તો n into n minus 1 બરાબર
45 ગુણ્યા 2 એટલે 90 થઈ જશે. તો એને ફરી પાછા 10 ગુણ્યા 9 સ્વરૂપે લખી અને આપણે n બરાબર 10 મેળવી શકીએ. સમજાય છે ને મિત્રો? સૂત્રની અંદર કિંમત મૂકી સાદુરૂપ આપીએ છીએ. હવે આપણે સમજીએ ઉદાહરણ નંબર 18. આપણને આપ્યું છે 3 ગુણ્યા 2nc3 બરાબર 44 ગુણ્યા nc2. તો અજ્ઞાત n ની કિંમત શોધો. તો 3 ગુણ્યા, હવે અહીંયા 2n અને r બરાબર 3 આપ્યું છે. તો એને આપણે 3 સ્થાન સુધી લખવું હોય તો 2nc3 એને આપણે લખીએ 2np3 by 3 ફેક્ટોરિયલ. અહીંયા મિત્રો આપણે વ્યાખ્યા પર આધારિત સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ જેમાં આપણને દર્શાવેલું છે કે NCR બરાબર NPR by R ફેક્ટોરિયલ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. માટે 2np3 છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર 44 ગુણ્યા np2 છેદમાં 2 ફેક્ટોરિયલ. તો 2np3 એટલે 2n into 2n minus 1 into 2n minus 2 by 3 ફેક્ટોરિયલ એટલે 6. એવી જ રીતે અહીંયા જમણી બાજુએ 44 ગુણ્યા np2 એટલે n into n minus 1 by 2 ફેક્ટોરિયલ. તો nc2 ની કિંમત આપણે np2 by 2 ફેક્ટોરિયલ એ સ્વરૂપે મૂકી અને 2nc3 ની કિંમત આપણે 2np3 by 3 ફેક્ટોરિયલ એ પ્રકારે આપણે મૂકી. હવે સાદુરૂપ આપીએ તો 3 કેન્સલ, તો છેદમાં 2 વધ્યા, ઉપર 2n into 2n minus 1 અને 2n minus 2 માંથી 2 કોમન કાઢી લીધા તો અંશ અને છેદમાંથી 2 કેન્સલ થઈ જશે. અહીંયા 2 અને 44 નું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય અને n-1 બંને બાજુથી કેન્સલ થઈ જશે. તો આપણને મળશે આ 2 છે એ સામે ગયા એટલે 2 ગુણ્યા 2n એટલે 4, n કેન્સલ થઈ ગયા એટલે 4 કૌંસમાં 2n minus 1 બરાબર 44. ટૂંકમાં સાદુરૂપ આપ્યું છે મિત્રો. સાદુરૂપ તમે તમારી રીતે પણ આપી શકશો. 4 ને આપણે સામે લઈ જઈએ એટલે 44 ભાગ્યા 4 એટલે 11. તો 2n minus 1 બરાબર 11. તો 2n બરાબર 12 મેળવ્યું. માટે n બરાબર આપણને 6 મળે છે. તો આ રીતે મિત્રો આપણે સૂત્રની અંદર કિંમત મૂકી વ્યાખ્યા આધારિત અથવા તો જો n અને r બંને જાણતા હોઈએ તો અહીંયા n ફેક્ટોરિયલ બાય r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ એનું સૂત્ર વાપરી શકીએ અથવા તો NCR બરાબર NPR by r ફેક્ટોરિયલ એ સૂત્ર પણ વાપરી શકીએ છીએ. આ રીતે ઉદાહરણ નંબર 18 ની અંદર n બરાબર 6 મળે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે આજના વિડીયોની અંદર સમજી ગયા સંચય શું છે, સંચયનો અર્થ, સંચયના 2 પ્રકારના સૂત્રો અને એના અગત્યના પરિણામો અને એના પર આધારિત ઉદાહરણ નંબર 16, 17 અને 18 જોઈ ગયા. મિત્રો આ રીતે બાકીના ઉદાહરણો છે એ તમે શાંતિથી એનું અવલોકન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.2 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો. દરેક બાકીના ઉદાહરણો છે એને
સમજવાનો પ્રયત્ન પણ કરજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.